નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાણીગેટ પાસે આવેલ શિવમ સોસાયટીમાં ખુલ્લા નાળા પાસે જીબી દ્વારા ડીપી લગાવવામાં આવતા સ્થાનિક રહીશોએ નોંધાવ્યો વિરોધ। વડોદરા શહેર પાણીગેટ મેમણ કોલોની પાસે આવેલ શિવમ સોસાયટીમાં આવેલ ખુલ્લા નાળા પાસે જીબી દ્વારા ડીપી લગાડવામાં આવી રહી છે, જેથી ત્યાંના રહીશો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિક રહીશો કહે છે કે જો કોઈ જાનહાનિ થાય એની જવાબદારી કોણ લેશે? જે જગ્યા પર ડીપી લગાવવામાં આવી રહી છે એ જગ્યા પર વારંવાર પાણી 5 થી 6 ફૂટ ભરાવો થાય છે, સાથે રાહદારી આવતા જતા લોકો માટે રસ્તો છે, જેથી સ્થાનિકોનું કહેવું છે કે જો કોઈ નાનું બાળક કે અથવા કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ કે ડીપી લગાવ્યા બાદ કોઈ મોટો બનાવ બન્યો તો જવાબદાર કોણ? એટલે પહેલાથી અગમચેતી રૂપે સુરક્ષિત સ્થળે ડીપી લગાવવા સ્થાનિકોએ સૂચન કર્યું હતું। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। આ વિસ્તારનું નામ શું છે ને અહીંયા તમારું શું વિરોધ છે? આ વિસ્તારનું નામ મેમન કોલોનીની અંદર શિવમ સોસાયટી છે અને અમારું વિરોધ છે કે અહીં નાળાની ઉપર કાચું નાળું છે, એની ઉપર જીબીવાળા ડીપી નાખી રહ્યા છે, જે હેવી ડીપી આવશે અને અહીં ઓલરેડી કમર સુધીનું પાણી ભરાય છે અને આ પાણીનું નિકાલ નાળામાં જ થાય છે। એટલે જ્યાર સુધી પાણી ના ઉતરે ત્યાર સુધી જીબીવાળા પાણીમાં ઊભા રહીને કામ ના કરી શકે, એટલે અમારી લાઇટ બંધ થઈ જાય અને કાલ ઉઠીને આ ડીપી જે નાળાની ઉપર બનાવેલી છે તો એ કાચું ફાઉન્ડેશન હોવાથી પૂરું ડીપીનું ટાવર પડશે તો એ અમારા ઘરને અને આજુબાજુના રહીશોના ઘરને નુકસાન કરશે। એટલે અમારી જીબીને રિક્વેસ્ટ છે કે ભાઈ તમારે ડીપી નાખવી છે તો બીજી કોઈ જગ્યા સિલેક્ટ કરીને નાખો, નાળા જેવી જગ્યા ઉપર કે જ્યાં ઓલરેડી પાણી ભરાયેલું રહે છે 3-3 ફૂટ 5-5 ફૂટ એવી જગ્યાએ ડીપી રાખો તમે, તો કાલ ઉઠીને પછી ડીપી પાણીમાં પલળે અને કોઈ જાતનું બ્લાસ્ટ થાય તો એની જિમ્મેદારી કોણ લે? હાલ ભાંડવાડા વારસિયા વિસ્તારમાં આવી જ પ્રકારની સમસ્યાઓ છે કે જ્યાં પાણી ભરાય છે તો પહેલાં જીબીવાળાએ જઈને ડીપીમાંથી લાઇટ બંધ કરી દેવી પડે છે અને આજુબાજુના રહીશોને 2-2 દિવસ સુધી લાઇટ નથી આવતી જ્યાર સુધી પાણી ના ઉતરે ત્યાર સુધી। તો અમારી રિક્વેસ્ટ છે, જે એન્જિનિયર સાહેબ છે પાટીલ સાહેબની જોડે લગભગ કામ છે, તો એમને રિક્વેસ્ટ છે કે તમે એવી જગ્યાએ ડીપી નાખશો કે જ્યાં પહેલાંથી જ પાણી ભરાય છે, નાળું છે, કાચું નાળું છે, એવી જગ્યાએ તમે ડીપી મૂકશો અને પછી પાછળથી એ ડીપી પડી જશે કે પાણીમાં ડૂબશે કે પાણી ભરાશે તો જીબીવાળા પાણીમાં ઊભા રહીને કામ કરશે? પછી એ તે સમયે એવું કહેશે કે પાણી ઉતરે ત્યાર પછી કામ થશે। તો અમારી રિક્વેસ્ટ છે કે આવી જગ્યાએ ડીપી ના મૂકો, ડીપીની જગ્યા બદલી નાખો, એ અમારો વિરોધ છે। શું નામ તમારું? મારું નામ ઝુબેરભાઈ દવાવાળા।